નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાભાર ન્યૂઝ રાજુલા. આવો જોઈએ આપણે હાલના બ્રેકિંગ સમાચાર. રાજુલા શહેરમાં બનેલી ગઈકાલે સરકારી હોસ્પિટલમાં બનેલી ઘટનામાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી. પોલીસ દ્વારા ગણતરીની પળોમાં આરોપીને પકડી લેવામાં આવ્યા. રાજુલા હોસ્પિટલમાં ગઈકાલે મારામારી કરવાના મામલે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા. સરકારી હોસ્પિટલમાં વકીલ સહિત હોસ્પિટલ સ્ટાફ અને દર્દી પર જીવલેણ હુમલાની ઘટના બનવા પામી હતી. મોટા ભાગના આરોપીની ધરપકડ કરી અને રાજુલા સરકારી હોસ્પિટલ ખાતે ડિસ્કવરી પંચનામું પોલીસ દ્વારા કરવામાં આવ્યું. જે સ્થળે હુમલો કર્યો હતો તે સ્થળ ઉપર પોલીસ દ્વારા પંચનામું કરવામાં આવ્યું. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિસ્કવરી પંચનામું કરતા લોકોના ટોળે ટોળા આ જોવા માટે ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા વિશેષ તપાસનો ધમધમાટ શરૂ. લોકોમાં ભયનો માહોલ ન રહે તે માટે પોલીસ દ્વારા 108ની ગતિએ આરોપીને પકડી પાડવામાં આવ્યા. આપ જોઈ રહ્યા હતા કાનાભાર ન્યૂઝ રાજુલા. સમગ્ર રાજુલા તાલુકાના બ્રેકિંગ સમાચાર માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ગઈકાલે જે સીઆરબેટ ખાતે, પીપાઓની જેટી ખાતે તથા રાજુલાની સિવિલ હોસ્પિટલ ખાતે જે અલગ અલગ બનાવ બનેલ હતા, એમાં ત્રણેય જે બનાવો હતા એમાં ગુના દાખલ કરવામાં આવેલ હતા. જે ગુના છે એમાં જાફરાબાદ મરીન ખાતે 115(2) મુજબનો ફરિયાદ લેવામાં આવેલ હતી. પીપાઓની જેટ્ટી ખાતે પીપાઓ મરીન પોલીસ સ્ટેશનમાં તથા રાજુલા ખાતેનો બનાવ રાજુલા પોલીસ સ્ટેશનમાં 109(1) જે અગાઉની 307 હતી એ મુજબ ખૂનની કોશિશનો બનાવની ફરિયાદ લેવામાં આવેલ હતી. આના જે આરોપી છે એ બધાને અટક કરવામાં આવેલ છે અને એમની અત્યારે ઇન્વેસ્ટિગેશનની તથા પંચનામા કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુમાં છે. કુલ 14 આરોપી પકડવામાં આવેલ છે અને અત્યારે એમની પૂછપરછ તથા આગળની ઇન્વેસ્ટિગેશન પ્રક્રિયા ચાલુમાં છે.